શ્રી નારાયણ કવચ. ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ ચેનલમાં ફરીથી એકવાર તમારું સ્વાગત કરું છું. મિત્રો, નારાયણ કવચ અત્યંત પાવન અને શક્તિશાળી સૂત્ર છે, જે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 6ઠા સ્કંદના 8મા અધ્યાયમાં આવેલું છે. આ કવચનો પાઠ આપની અંદર દૈવીય શક્તિઓને જગાડે છે અને બધી બાજુઓથી રક્ષણ આપે છે. કવચ પાઠ કરતાં પહેલાં ભગવાન વિષ્ણુ, નારાયણ, શ્રી હરિ તેમજ સર્વ દેવોને વિશ્વ શાંતિ અને આત્મશુદ્ધિ માટે પ્રાર્થના કરવી શ્રેષ્ઠ ગણાય છે. તો આપણે આપના પરિવાર માટે તેમજ વિશ્વ કલ્યાણ માટે શ્રી હરિને પ્રાર્થના કરીશું. પછી આપણે સંપૂર્ણ નારાયણ કવચનો પાઠ કરીશું. તો આપણે પહેલાં પ્રાર્થના કરીશું. હે પરમ નારાયણ, અનંત અનાદિ વાસુદેવ, હે જગતના તાતા, ધર્મના રક્ષક, આજે હું આપની શરણ આવી ભય મુક્તિ, શાંતિ અને શુદ્ધિ માટે હું મારા મન, વાણી અને કર્મથી આપની આરાધના કરું છું કે દયાના સાગર અમારી ભૂલચૂકને માફ કરી અમારું રક્ષણ કરો. આજનો નારાયણ કવચ પાઠ કેવળ મારા માટે નહીં, પણ સંસારના સર્વ જીવોના કલ્યાણ, શાંતિ અને પરમ શ્રેય માટે છે. હું કરું છું. હે હરિ, મારા આંતરિક અને બાહ્ય દુઃખોને નાશ કરો, મને સત્પથ ઉપર ચલાવો અને મારું મન હંમેશા આપના ચરણોમાં અડગ રહે એવી કૃપા કરો. ઓમ નમો નારાયણ. ઓમ વિશ્વ શાંતિ. તો મિત્રો, હવે આપણે સંપૂર્ણ નારાયણ કવચનો પાઠ પહેલાં સાંભળીશું. શ્રીમદ ભાગવતના 6ઠા સ્કંદના 8મા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે. વિશ્વરૂપ કહે છે, જ્યારે ભયનો સમય પાછે આવ્યો હોય ત્યારે મનુષ્યને હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો. જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપ નામ બખતર ધારણ કરવું. નારાયણ કવચ. ગરુડની પીઠ ઉપર ચરણ કમળ ધારણ કરનારા, 8 સિદ્ધિઓવાળા, 8 બાહુઓવાળા અને તે 8 બાહુઓ વિશે શંખ, ચક્ર, ઢાલ, ગદા, બાણ, ધનુષ્ય તથા પાશને ધારણ કરનાર શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો. જન્મ મત્સ્યાવતારી ભગવાન જલજંતુઓથી તથા વરુણના પાશથી મારી રક્ષા કરો. માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો. શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નરસિંહ સંકટકારક વન વગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે નૃસિંહના ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગંભીરીઓના ગળ પડી ગયા હતા. પોતાના દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞમૂર્તિવરા માર્ગમાં મારી રક્ષા કરો. પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો. અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો. નર ભગવાન
ગર્વથી રક્ષા કરો. યોગના સ્વામી દત્તાત્રેય યોગ ભ્રસનથી મારી રક્ષા કરો. ગુણના સ્વામી કપિલદેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો. સંતકુમાર કામદેવથી મારી રક્ષા કરો. હયગ્રીવ ભગવાન રસ્તામાંથી જગત દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો. દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો. અને કુંભ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો. ભગવાન ધનત્વરી કુપથૈમાંથી મારી રક્ષા કરો. જીતેન્દ્રિય ભગવાન વૃષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો. યજ્ઞાવતારી ભગવાન લોકાપવાદથી મારી રક્ષા કરો. બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવમાંથી રક્ષા કરો. અને શેષનાગ ક્રોધાવેશ નામના સબગણોથી મારી રક્ષા કરો. ભગવાન દેવવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો. ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો. ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મરરૂપ કળિયુગથી મારી રક્ષા કરો. કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો. વેણુગર ભગવાન ગોવિંદ આ સંકટકાળમાં મારી રક્ષા કરો. ઉદાત્ત શક્તિ નારાયણ ભગવાન પાહનકાળમાં મારી રક્ષા કરો. અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહ્ન કાળમાં મારી રક્ષા કરો. મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો. બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાયકાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી હર્ષિકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો. પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધરાત્રિ પહેલાં કાળમાં અને અર્ધરાત્રે મારી રક્ષા કરો. શ્રી વત્સનું જેને ચિહ્ન છે એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાત્રે મારી રક્ષા કરો. તલવારધારી ભગવાન જનાર્દન મળશંકાળમાં મારી રક્ષા કરો. દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો. કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાંના કાળમાં મારી રક્ષા કરો. હે પ્રલય સમયના અગ્નિ જેવા તીક્ષ્ણ ધારવાળા ચક્ર ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડની ગંજીને તુરંત જ બાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરંત બાળી નાખો. હે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા તમે ભગવાનને વાલી છો. તમે કુષ્માંડ યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોને ભૂક્કો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો. હે પાંચજન્ય શંખ રાજ શ્રી કૃષ્ણ ભગવાનને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકાગણ પિશાચ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દૃષ્ટિવાળાઓને નસાડી મૂકો. હે તીક્ષ્ણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો. હે ચંદ્રમ જેવી 100 ફૂદડીવાળી ઢાલ તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પામી દ્રષ્ટિ હરી લો. અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ
અમારા સૂક્ષ્મ વિઘ્ન કરનારા છે, તે સર્વ ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરંત જ ભય પામો. બૃહદંત્યંતર વગેરે સામના સ્તોત્રોથી સ્તુતિ કરાતા વેદમય તથા સમત ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો. તથા વિશ્વકેશન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો. શ્રી હરિના નામ, રૂપ, વાહન અને આયુધો સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો. ભગવાનના મુખ્ય પાપસદોષ અમારા બુદ્ધિ, ઇન્દ્રિય, મન તથા પ્રાણીની રક્ષા કરો. આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે. આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો. અભેદ દૃષ્ટિવાળા મનુષ્યને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે, તો પણ તે પોતાની માયાથી, આભૂષણોથી, આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે. તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો. નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનારા તથા પોતાના દિગ્ગજ ઝેર, શસ્ત્ર, પાણી, વાયુ, અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનારા નરસિંહ ભગવાન દિશાઓમાં, ખૂણામાં, ઊંચે નીચે, અંદર બહાર તથા ચોતરફ અમારી રક્ષા કરો. નારાયણ કવચનું ફળકથન. વિશ્વરૂપ કહે છે, હે ઇન્દ્ર, આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો. આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને જેને અડકે તે તુરંત જ ભયમાંથી છૂટે છે. આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહો થકી, વ્યાધ આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી. તો મિત્રો, શ્રી કવચ નારાયણ કવચ